ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ડિજિટલ લાઇબ્રેરી એ બાળકો માટે ખાસ રચાયેલ વૈશ્વિક ડિજિટલ લાઇબ્રેરી છે, જેની સ્થાપના 2002માં થઈ હતી. જેનું સંચાલન થાય છે યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરેક્શન લેબ એટલે કે SCIL અને ઇન્ટરનેટ આર્કાઇવના સહયોગથી, જેનો હેતુ છે બાળકો માટે વિશ્વભરના ઉચ્ચ ગુણવત્તાવાળા બાળ સાહિત્યને મફતમાં ઉપલબ્ધ કરાવવું. હેતુઓ જોઈએ તો વિશ્વભરના બાળકોને સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર બાળ સાહિત્ય ઉપલબ્ધ કરાવવું, બાળકોમાં વાંચનની આદત અને જિજ્ઞાસા વિકસાવી, ભિન્ન ભાષા અને સંસ્કૃતિ ધરાવતા બાળકોમાં સાંસ્કૃતિક સમજણ વધારવી, લાઇબ્રેરીઓ અને શાળાઓ માટે ડિજિટલ રિસોર્સિસ પૂરા પાડવા તથા આગામી પેઢી માટે બાળ સાહિત્યનું ડિજિટલ પ્રિઝર્વેશન. વિશેષતાઓ જોઈએ તો મલ્ટીલિંગ્વલ કલેક્શન એટલે કે 50 થી વધુ ભાષાઓના પુસ્તકો છે. રીચ કલેક્શન વિવિધ વયજૂથ માટે હજારો પુસ્તકો છે. ફ્રી એક્સેસ જેમાં દરેક માટે મફત ઉપલબ્ધ છે. ચાઇલ્ડ ફ્રેન્ડલી ઇન્ટરફેસ બાળકોને અનુકૂળ નેવિગેશન, મોટા આઇકોન્સ અને આકર્ષક રંગોમાં. એડવાન્સ સર્ચ ઓપ્શન જેમાં ઉંમર, ભાષા, વિષય, દેશ વગેરે આધારિત શોધ ફેસિલિટી છે. હાઈ રિઝોલ્યુશન બુક્સ સ્કેન કરેલા પાનાઓને ચિલ્ડ્રન ફ્રેન્ડલી રીતે વાંચી શકાય છે. ફાયદા તો બાળકોને વિશ્વભરનું સાહિત્ય એક ક્લિક પર ઉપલબ્ધ કરાવવું, વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓ પ્રત્યે જિજ્ઞાસા અને માનવતા વિકસાવે છે. શાળાઓ અને લાઇબ્રેરીઓ માટે મફત શૈક્ષણિક સાધન છે. દૂરના વિસ્તારોમાં પણ ડિજિટલ માધ્યમ દ્વારા શિક્ષણ આપી શકાય. દુર્લભ બાળ સાહિત્યનું ડિજિટલ સંરક્ષણ. લિમિટેશન તો કોપીરાઇટ મુદ્દે તમામ પુસ્તકો ઉપલબ્ધ નથી. ઇન્ટરનેટની જરૂરિયાત હોવાથી ગ્રામ્ય દૂરના વિસ્તારોમાં મર્યાદિત એક્સેસ મળે છે તથા પ્રિન્ટ લાઇબ્રેરી જેવો અનુભવ નથી. ભારત માટે મહત્વનું તો ICDLમાં ભારતીય ભાષાઓના પણ ઘણા પુસ્તકો છે. ભારતીય શાળાઓ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ICDLનો ઉપયોગ વાંચન અને સંસ્કૃતિ વિકસાવવા માટે થઈ શકે છે. LIS પ્રોફેશનલ માટે ICDL બાળક કેન્દ્રિત ડિજિટલ લાઇબ્રેરીના શ્રેષ્ઠ મોડેલ તરીકે કામ કરે છે.